ચાલો દાખલા નંબર 7. ચાલો સાતમાની રકમ છે tan inverse under root 1 minus cos x છેદમાં 1 plus cos x. શરત છે 0 less than x less than pi. બરાબર. હવે આપણે સાતમા દાખલામાં શું કરવાનું છે? સાદરૂપ આપવાનું છે. તો પહેલા તો ધોરણ 11માં તમે સૂત્ર ભણીને આવ્યા છો, યાદ કરજો કે 1 minus cos 2 alpha બરાબર શું? તો 2 sin square alpha. એ રીતે 1 plus cos 2 alpha is equal to 2 cos square alpha. બરાબર છે. આ સૂત્ર પરથી આપણને ધ્યાન આપજો, આ સૂત્ર મળશે કે 1 minus cos 2 alpha છેદમાં 1 plus cos 2 alpha is equal to sin square alpha છેદમાં cos square alpha. ચાલો બબે ઉડી ગયા. વધેલું પદ છે sin square alpha છેદમાં cos square alpha is equal to tan square alpha. એટલે આપણે આ જે પદ છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? tan square alpha. તો સીધું સૂત્ર આપણે મોઢે જ રાખવાનું કે 1 minus cos 2 alpha છેદમાં 1 plus cos 2 alpha બરાબર tan square alpha. બરાબર છે. અહીંયા આપણે રકમમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. શું આપ્યું છે? તો અંડર રૂટ, ધ્યાન આપજો, અંડર રૂટ 1 minus cos x છેદમાં 1 plus cos x. હવે આપણે જો સૂત્ર મૂકી દઈએ હમણાં સમજાવ્યું તે પ્રમાણે, તો અહીંયા આપણે શું મૂકવાનું થાય કે tan square x by 2. શું મૂકવાનું થયું? tan square x by 2. બરાબર છે. 1 minus cos x છેદમાં 1 plus cos x is equal to tan square x by 2. બરાબર છે. સૂત્રમાં 2 આલ્ફા હોય તો 10 માં જઈએ તો આલ્ફા થશે. એ રીતે અહીંયા x હોય તો શું થવાનું? x by 2. ઓકે, આગળ વધીશું, ધ્યાન આપજો. હવે આપણે વર્ગ અને વર્ગમૂળ કાઢવું હોય તો ચરણ પ્રમાણે શું જોઈએ? નિશાની જોઈએ. તો આપણે ચરણ પ્રમાણે નિશાની કરીશું. ધ્યાન આપજો, જે પણ આવે તે ધન કે ઋણ, તો આપણે એનું કારણ આપવું પડશે પહેલા તો. અહીંયા આપણે કારણમાં જઈએ. ધ્યાન આપો કે આપણી પાસે શરત છે 0 લેસ દેન x લેસ દેન પાઈ. બરાબર છે. હવે x by 2 બનાવીએ તો અહીંયા 2 વડે ભાગવાનું. 0 ભાગ્યા 2 એટલે 0. લેસ દેન x by 2 લેસ દેન પાઈ by 2. રેડી? હવે આ ચરણ કયું આવ્યું? x by 2 છે પહેલા ચરણમાં, 0 થી 90 માં. તો આના પરથી કહી શકાય માટે tan x by 2 ગ્રેટર દેન 0. તો ચોખ્ખી વાત છે કે tan x by 2 ની કિંમત ધન છે. તો આપણે અહીંયા વર્ગ અને વર્ગમૂળ કાઢીએ ત્યારે શું લખવાનું? ધન મૂલ્ય. ચાલો, tan ઇનવર્સ કૌંસમાં tan x by 2. ચાલો, વિધેય અને પ્રતિવિધેય હવે આપણે કાઢવા છે. ફરી વાર જોજો, વિધેય અને પ્રતિવિધેય આ બંને કાઢવા છે. તો x by 2 tan ના પ્રદેશમાં જોઈએ. હવે આપણે હમણાં જ ભણ્યા x by 2 કયા ચરણમાં છે? તો ભાઈ જોઈ શકો છો પહેલા ચરણમાં છે. તો પહેલું ચરણ છે માટે વિધેય અને પ્રતિવિધેય નીકળી જશે. તો ઇઝ ઇક્વલ ટુ x by 2. અહીંયા આપણે ફરી વાર કારણ આપી દઈશું. ધ્યાન રાખજો, કારણ શું? તો કારણ કે 0 લેસ દેન x by 2 લેસ દેન પાઈ by 2. પહેલું ચરણ છે માટે વિધેય પ્રતિવિધેય કેન્સલ થઈ જાય અને આપણો જવાબ આવશે x by 2. તો એકદમ સહેલો MCQમાં પૂછાય તેવો દાખલો છે. તો ફરી વાર એકવાર આપણે જોઈશું. ધ્યાન રાખજો ફરી વખત. તો સૌપ્રથમ રકમ છે આપણી, તમે જોઈ શકો આ રકમ. હવે અંદરનું જે પદ છે, અંદરનું પદ કે 1 minus cos છેદમાં 1 plus cos. એટલે આપણે 11મા ધોરણનું સૂત્ર તમે જાણો છો કે 1 minus cos 2 alpha બરાબર 2 sin square alpha. 1 plus cos 2 alpha બરાબર 2 cos square alpha. હવે આને ભાગાકારમાં લઈએ તો આપણને શું મળશે કે 1 minus cos 2 alpha છેદમાં 1 plus cos 2 alpha બરાબર sin square છેદમાં cos square. બબે ઉડી જાય. વધેલું પછી sin square alpha છેદમાં cos square alpha એટલે શું બને? tan square alpha. તો આવી રીતે આપણે અહીંયા સૂત્ર બનાવી શકાય. ધ્યાન આપજો, શું સૂત્ર બનાવી શકાય કે 1 minus cos x છેદમાં 1 plus cos x બરાબર tan square x by 2. તો આ રીતે આપણે tan square x by 2 મૂકવાનું. વર્ગ અને વર્ગમૂળ કાઢવું છે તો ચરણ પ્રમાણે નિશાની લેવી પડે. એટલે શરત રકમની જે આપી તે લેવાની.
બે વડે ભાગીશું એટલે x/2 બનશે. x/2 બની જાય પછી જોવાનું કયા ચરણમાં છે. તો ભાઈ ચરણ કયું છે? પહેલું. માટે ટેનની કિંમત ધન છે. હવે આપણે વર્ગ અને વર્ગમૂળ કાઢીએ તો આપણે શું લખવાનું? 10x/2. વિધેય પ્રત્યય કાઢવા હોય તો તમને બધાને ખબર છે કે x/2 ટેનના પ્રદેશમાં જોઈએ. અહીંયા x/2 તમે જોઈ શકો છો પહેલા ચરણમાં છે. આ પહેલા ચરણમાં છે માટે વિધેય પ્રત્યય નીકળી જાય અને આપણો જવાબ શું આવશે? x/2. તો સહેલો દાખલો છે, એક વખત જોઈ લો. ચાલો આગળ વધીએ. ચાલો દાખલા નંબર આવશે 8. હવે 8મા દાખલાની રકમ જુઓ. 8મો દાખલો જે છે tan ઇનવર્સ કૌંસમાં cos x માઇનસ sin x છેદમાં cos x પ્લસ sin x. શરત છે 0 <x <π. બરાબર. ચાલો આગળ વધીએ. તો 0 થી પાઈ બરાબર છે. 0 <x <π. હવે આ ચરણ પહેલું અને બીજું છે. તો સૌપ્રથમ આપણે શું બનાવીએ? તો ચોખ્ખી વાત છે કે અહીંયા તમારે પદ જોવાનું કે ભાઈ કોસ વડે ભાગીએ તો આપણી પાસે પદ બનશે. કોસ વડે ભાગશો તો અંશ અને છેદને કોસ વડે ભાગીએ તો 10માં ફરી જશે અને બાકીનું 1 આવી જશે. તો આપણે આને આવી રીતે લખી શકીએ. ધ્યાન આપજો. અંશ અને છેદને હું કોસ વડે ભાગું છું તો ઇઝ ઇક્વલ ટુ ચાલો tan ઇનવર્સ ચાલો કોસ વડે ભાગીએ એટલે 1 માઇનસ સાઇનના છેદમાં કોસ એટલે tan છેદમાં કોસ વડે ભાગશો એટલે 1 પ્લસ સાઇન અપોન કોસ એટલે આપણે લખવાનું 10. અહીંયા કારણ આપી દેવાનું, કારણ કે cos x is not equal to 0 વડે ભાગતા. ચાલો હવે આગળ વધીએ. હવે આપણે અહીંયા ડાયરેક્ટ આ પદને સૂત્રમાં ન લઈ શકીએ એટલે આપણે એક નવી વાત કરવી પડશે, એટલે કે નવું સૂત્ર બનાવવું પડશે. અને આપણે આમ લખવાનું tan ઇનવર્સ 1ની જગ્યાએ હું લખીશ tan π/4 માઇનસ tan x છેદમાં ચાલો 1 પ્લસ અને ગુણાકારમાં 1 સમજીને આપણે મૂકવાનું tan π/4 ગુણ્યા tan x આવી રીતે. ચાલો હવે તમે જાણો છો એક સૂત્ર બનશે. કયું સૂત્ર? તો tan આલ્ફા માઇનસ બીટા. બરાબર છે. tan આલ્ફા માઇનસ બીટા બરાબર શું આવે? તો બધાને ખબર છે કે tan આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા. આ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા પદ મૂકીએ તો કેવું પદ આવશે? તો ઇઝ ઇક્વલ ટુ ચાલો ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ કૌંસમાં tan π/4 માઇનસ એક્સ એટલે કે tan આલ્ફા માઇનસ બીટા. બરાબર છે. ઓકે. હવે અહીંયાથી આપણે જૂની વાત કે વિધેય અને પ્રત્યય આપણે કાઢવા છે. આ બે કાઢવા છે. તો આ એંગલ ટેનના પ્રદેશમાં જોઈએ. ટેનનો પ્રદેશ પહેલું અને ચોથું ચરણ જે તમારે મોઢે રાખવાનું છે. પહેલું અને ચોથું ચરણ. ઓકે. તો પહેલા આપણે ચેક કરવાનું કે ભાઈ કયા ચરણમાં છે. ઓકે. તેની માટે શરતને આપણે સાદરૂપમાં લઈશું. ધ્યાન આપજો. આપણી શરત શું છે જરાક ધ્યાન રાખજો. શરત છે 0 <x <π. બરાબર છે. હવે આપણે આ એંગલ ધ્યાન આપજો એ વચ્ચે બનાવવાનો છે. વચ્ચે તેની માટે શું કરવાનું? પહેલા તો માઇનસ વડે ગુણીએ તો આ પદને આવી રીતે લખવાનું કે માઇનસ પાઈ માઇનસ એક્સ અને 0 ગુણ્યા માઇનસ એટલે 0 જ આવશે. ચાલો આગળ વધીએ. હવે બધામાં 45 ઉમેરવાના તો π/4 માઇનસ પાઈ π/4 માઇનસ એક્સ ચાલો π/4 0માં ઉમેરીએ એટલે 0 જ આવશે. ચાલો સાદરૂપ આપી દઈશું. કેટલા આવશે અહીંયા?
અહીંયા આવશે -3 π/4 લેસ દેન π/4 - x લેસ દેન π/4. ચાલો હવે તમારે વિચારવાનું કે આ પદમાં ક્યારે આપણે એંગલ ક્યાં આવશે. તો પહેલા તમે એકમ વર્તુળમાં યાદ કરો, બરાબર છે. સૌપ્રથમ 45 એટલે જે વચ્ચે આવશે π/4. ચાલો π/4 પછી -3 π/4 એની એક્ઝેક્ટ સામે આવશે, એટલે કે π/4 - x એ કયા ભાગમાં છે, એનો ભાગ આવશે આટલો ભાગ આવશે. જોયું, આમાંથી જવાબ વ્યાખ્યાયિત ક્યારે થશે તો ભાઈ એના ચરણ પ્રમાણે નિશાની હોય ત્યારે જ, કે -π/2 થી π/2 માં હોય તો જ, બરાબર છે. એટલે આપણે શું કરવાનું કે અહીંયા જેટલા ભાગમાં વ્યાખ્યાય છે એ ભાગમાં વાત અલગ લઈશું અને બાકીના ભાગમાં વાત અલગ લેવી પડશે. એટલે તમારે વિચારવાનું, બરાબર છે. શું થાય તે જુઓ. સૌપ્રથમ આપણે -π/2 થી π/4 સુધીના ભાગમાં આપણે વાત લઈ શકીએ છીએ. એમાં -π/2 આગળ અવ્યાખ્યાયિત થાય છે, બરાબર છે, જ્યાં tan અવ્યાખ્યાયિત છે. એટલે તમારે જોવાનું કે ભાઈ આ પદ હું મૂકું તો કેવું પદ આવશે. ચાલો, તો સૌપ્રથમ અહીંયાથી પહેલા તો આગળ વધીએ તો અહીંયા આની બરાબર આપણે શું લખી શકીએ, તો શરત આધીન લખવું પડે. આપણે ટેનના પ્રદેશમાં જ રહેવું પડશે, તો આટલો ભાગ આપણે લઈ શકીએ. ધ્યાન આપજો, આટલા ભાગ માટે જ સાદરૂપ થશે. તો આપણે એ રીતે આનો જવાબ બનાવીશું. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકીએ વિધેય પ્રતિધેય કેન્સલ π/4 - x. પરંતુ અહીંયા ફિક્સ એક શરત આપણે લખવી પડે કે જ્યાં આ જે એંગલ છે આપણો કયો, તો π/4 - x એ ક્યાં હોવો જોઈએ, તો -π/2 લેસ દેન π/4 - x લેસ દેન π/4. એટલે કે ધ્યાન આપજો, એના પ્રદેશમાં હોવો જોઈએ. એનો પ્રદેશ જે આપણે હમણાં દેખાડ્યો એ પ્રમાણે આટલો ભાગ છે. ધ્યાન આપજો, પહેલા અને ચોથા ચરણનો. ઓકે, હવે તમે જોઈ શકો છો સાદરૂપ ફરી વખત, અને દાખલો આપણે પહેલેથી પાછા જોઈશું. ચાલો જુઓ, રકમ જુઓ, tan ઇનવર્સ cos - sin છેદમાં cos + sin. શરત આપેલી છે 0 થી π માં x છે. તો સાદરૂપ આપીએ. હવે ધ્યાન આપજો, અંશ અને છેદને cos ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગીએ તો cos ભાગ્યા cos એટલે 1, sin ભાગ્યા cos એટલે tan, એવી રીતે છેદમાં. ઓકે, હવે આપણે અહીંયાથી સૂત્રમાં જવું હોય તો સૌપ્રથમ કયું સૂત્ર, તો tan આલ્ફા - બીટા યાદ કરો. tan આલ્ફા - બીટા બરાબર શું, તો tan આલ્ફા - tan બીટા છેદમાં 1 + tan આલ્ફા tan બીટા. ઓકે, આગળ વધીએ. હવે આ જે સૂત્ર છે ધ્યાન આપજો કે tan આલ્ફા - tan બીટા એ આપણે અહીંયા આવી રીતે મૂકવાનું કે tan આલ્ફા - બીટા. હવે આપણે વિધેય પ્રતિધેય કાઢવું છે તો જરાક શરતમાં ધ્યાન રાખવાનું કે આપણે x કેવો છે, તો x છે પહેલા અને બીજા ચરણમાં છે. હવે આપણે બનાવવો છે એંગલ કેવું, તો π/4 - x એવું વચ્ચે બનાવવાનું છે. તો પેલા માઇનસ વડે ગુણો. ચાલો, -π થી 0 માં -x આવશે. હવે π/4 બધામાં ઉમેરી દો, π/4 બધા પદમાં ઉમેરીશું, બરાબર. અને સાદરૂપ આપીએ તો આપણી પાસે આ ભાગ આવ્યો કે π/4 - x ક્યાં છે, તો એ આપણે અહીંયા નીચે એકમ વર્તુળમાં જોઈ શકશો કે ભાઈ પહેલા ચરણમાં થોડો ભાગ છે, ચોથા ચરણમાં પૂરેપૂરું છે, અને ત્રીજા ચરણમાં અડધો ભાગ છે. તો આપણે વિધેય પ્રતિધેય કાઢવું હોય તો પ્રદેશમાં જોઈએ, તો તેનો પ્રદેશ શું છે, તો -π/2 થી +π/2 એટલે પહેલું ને ચોથું ચરણ. તો આપણે પહેલા અને ચોથા ચરણનો ભાગ રાખીને જવાબ લખવાનો. એટલે વિધેય પ્રતિધેય કેન્સલ, અને શરત આપણી કેવી બને, આ શરતને આવી રીતે લખવાની કે -π/2 થી π/4 માં આપેલો એંગલ છે, બરાબર. તો આ રીતે આપણે શરત આધીન આપણો આ જવાબ બનશે. તો એક વખત જોઈ લો. શરત વાળું ખાસ જોજો. અને પ્રદેશમાં એંગલ વ્યાખ્યાયિત કરીને જવાબ લખી શકો, પ્રદેશની બહાર લખવા નથી. ચાલો આગળ વધીએ. હવે આવશે દાખલા નંબર 9.
ચાલો એની રકમ છે tan ઇનવર્સ x ના છેદમાં અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર મોડ ઓફ x લેસ દેન એ. આ એની શરત છે. હવે તમને મેં ભણાવેલું તે યાદ કરવાનું કે x ની આગળ માઇનસ હોય તો શું ધરવાનું? સાઇન. x ની પાછળ માઇનસ હોય તો શું ધરવાનું? સેક. અને x ની આગળ પાછળ બધું પ્લસ જ હોય તો શું કરવાનું? ધારવા માટે લેવાનો tan. એટલે ચોખ્ખી વાત છે. અહીંયા તમારે જે ધારવાનું કીધું તે પ્રમાણે ચાલવાનું રહેશે. તો આપણે અહીંયા જોઈએ તો આપણે x ની આગળ શું દેખાય છે? તો માઇનસ. એટલે આપણે ધારવાનું થશે સાઇન. તો આપણે ધારીશું સાઇન. જરાક ધ્યાન આપજો. x બરાબર આપણે શું ધારવું પડે? તો સાઇન. પરંતુ એ કોમન નીકળે એવી રીતે આપણે ધારવાનું. તો જરાક ધ્યાન રાખજો. ધારો કે x બરાબર a સાઇન થીટા. બરાબર. અને સાઇનના પ્રદેશની વાત કરીએ તો સૌરૃત અંતરાલ -π/2 થી π/2 આમાં થીટા છે. માટે આવશે થીટા બરાબર, ધ્યાન આપજો, થીટા બરાબર એ ને પહેલા ડાબામાં લેવાનું છેદમાં, પછી સાઇન ઇનવર્સમાં આપણે ફેરવીએ તો સાઇન ઇનવર્સ x/a. તો આ જે પદ મળ્યું તે આપણે છેલ્લે મૂકવાનું થશે. હવે આપણને શરત આપી છે, જુઓ. તો શરત છે, ધ્યાન આપજો, કે મોડ ઓફ x લેસ દેન a. આને આપણે આમ લખી શકાય કે માઇનસ a લેસ દેન x લેસ દેન પ્લસ a. ઓકે. હવે બધાને એ વડે ભાગીશું. એ 0 નથી તેમ સમજીને. ચાલો એ વડે ભાગીએ તો અહીંયા હવે -1 લેસ દેન x/a લેસ દેન 1. આવી રીતે. હવે બધાને સાઇન ઇનવર્સ લગાડીશું. અસમતા હમણાં નહીં કરવાની, પ્રતિતે લગાડીએ ત્યારે સાઇન ઇનવર્સ -1 પછી સાઇન ઇનવર્સ x/a. ચાલો આગળ વધીએ. સાઇન ઇનવર્સ 1. બધા પદને સાઇન ઇનવર્સ લગાડ્યું. હવે આપણે રેડિયન માપ લખવાનું. રેડિયન માપ લખીએ તો જ અહીંયા આવશે -π/2. સાઇનની કિંમત માઇનસ અને -π/2 આવે 1π/2 આગળ. અને એના વચ્ચેનું પદ એ આપણું બોક્સ છે, જુઓ. વચ્ચેનું પદ એટલે શું આવશે? થીટા. બરાબર છે. હવે આપણે અસમતા કરી શકીએ. તો અસમતા કેવી રીતે આવશે? -90 થી +90 સુધી. તો લેસ દેન જ આપ્યું છે એટલે લેસ દેન જ કરવાનું. ચાલો બંનેમાં મૂકી દઈશું. ઓકે. હવે આપણે અહીંયા જે જોઈએ છે તે પદ આપણી પાસે હાજર છે કે ભાઈ થીટા એ પહેલા અને ચોથા ચરણમાં છે. પહેલા અને ચોથા, ને નંબર 1 આપીશું. ચાલો આગળ વધીએ. હવે નંબર 1. ચાલો હવે રકમમાં આપણે ધારેલું મૂકી દઈશું. તો એક વખત ધારેલું જોઈ લો. x બરાબર શું ધાર્યું? a સાઇન થીટા. બરાબર છે. ચાલો રકમમાં મૂકીશું. આપણી રકમ છે કે ભાઈ tan ઇનવર્સ x ના છેદમાં અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચાલો ધારેલું મૂકી દઈશું. તો tan ઇનવર્સ, ચાલો x બરાબર શું છે? તો આપણે ધાર્યું a સાઇન થીટા છેદમાં અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. x ની જગ્યાએ ધારેલું મૂકવાનું, તો વર્ગ કરીને મૂકવાનું થશે. તો a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આવી રીતે. ચાલો હવે આપણે સાદરૂપ આપીશું. સૌપ્રથમ છેદમાં જુઓ. tan ઇનવર્સ અંશ છે આપણી પાસે જે ફિક્સ છે કે a સાઇન થીટા છેદમાં અંડર રૂટમાં a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર. a સ્ક્વેર કોમન, તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું થઈ જાય? તો કોસ સ્ક્વેર થીટા. બરાબર છે. હવે આગળ વધીએ. તો છેદમાં તમે જોશો તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરવા છે. તો અહીંયા a ધન જ છે. બરાબર છે. એટલે a. અને શરત નંબર 1 જુઓ, જેના પરથી ખબર પડશે કે ચરણ કયા છે. તો ચરણ છે પહેલું કે ચોથું. પહેલું અને ચોથું બંનેમાં કોસ કેવું છે? તો ભાઈ કોસ ધન છે. બરાબર છે. આગળ વધીએ. હવે આપણે છેદમાં 12 આવશે કોસ થીટા. ચાલો એ ઉડી જાય.
વધેલું સાઇન અપોન કોસ એટલે શું થાય ટેન થીટા. ચલો હવે આપણે વિધેય પ્રતિધેય કાઢવું છે. તો થીટા ટેનના પ્રદેશમાં જોઈએ જે છે જ, જે તમે નંબર 1 શરત પરથી જોઈ શકો છો. કારણ કે નંબર 1. ચલો થીટા બરાબર શું? તો ધારેલા પછીનું પદ જેવો સાઇન ઇનવર્સ એક્સ અપોન એ. માટે અહીંયા આપણે કિંમત મૂકી દઈશું કે સાઇન ઇનવર્સ એક્સ અપોન એ. આ આપણો ફાઇનલ જવાબ થશે. તો એક વખત ફરી વખત પૂરો દાખલો જોઈશું, ધ્યાન આપજો. ચાલો સૌ પ્રથમ રકમ જુઓ. છેદમાં વર્ગમૂળ કેન્સલ થાય તેની માટે આપણે શું ધારવું જોઈએ? તો એક્સની આગળ માઇનસ છે એટલે સાઇન ધારવું જોઈએ. ચાલો હવે બીજો એ સ્ક્વેર કોમન નીકળે તેની માટે આપણે એક્સની જગ્યાએ એ સાઇન થીટા ધારીએ તો એ સ્ક્વેર કોમન નીકળી શકે. બરાબર છે. ચાલો જ્યારે આપણે ધારીએ ત્યારે થીટા સાઇનના પ્રદેશમાં હોવું જોઈએ. ચાલો ધારેલામાં એને ડાબામાં છેદમાં લેવાનો એટલે એક્સ અપોન એ. હવે ઇનવર્સમાં ફેરવી કાઢો તો થીટા બરાબર સાઇન ઇનવર્સ એક્સ અપોન એ. ચાલો આ ધારવાનું કામ પૂરું થઈ ગયું. હવે શરત જુઓ રકમમાં પેલી. ઓકે, મોડ ઓફ લેસ દેન હોય તો માઇનસ થી પ્લસ. બરાબર છે. આગળ વધીએ. હવે બધાને એ વડે ભાગવાનું એટલે તમારી પાસે આવું પદ આવશે. ચાલો હવે બધાને સાઇન ઇનવર્સ લગાડીશું. અસમતા પછી કરવાની. સાઇન ઇનવર્સ -1 એટલે આપણને શું મળ્યું? -π/2. સાઇન ઇનવર્સ 1 એટલે +π/2. અને આ વચ્ચેનું પદ એ આપણે ધારેલા પછીનું બોક્સ જોવાનું. -90 થી +90 મોટા છે માટે અસમતા આપણે આવી રીતે કરવાની થશે. બરાબર. હવે તમે નંબર 1 આપી શકો કારણ કે થીટા કયા ચરણમાં છે? પહેલા કે ચોથા? બરાબર છે. ચાલો હવે રકમમાં ધારેલો મૂકીશું. જ્યાં એક્સ છે ત્યાં એ સાઇન થીટા. એક્સ છે ત્યાં એ સાઇન થીટા. છેદમાં એ સ્ક્વેર કોમન 1 - સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર. વર્ગ અને વર્ગમૂળ મારે કાઢવા છે તો ચરણ પ્રમાણે નિશાની લેવી પડે. હવે નંબર 1માં તમે જોઈ શકો છો ચરણ પહેલું કે ચોથું બંનેમાં કોસ ધન છે માટે વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખો એટલે એ કોસ થીટા બહાર આવશે. એ ઉડી જાય. વધ્યો સાઇન બાય કોસ. ધ્યાન આપજો, સાઇન બાય કોસ એટલે શું થઈ ગયું? ટેન. હવે વિધેય અને પ્રતિધેય કાઢવું હોય તો થીટા ટેનના પ્રદેશમાં જોઈએ. તો નંબર 1 જો પહેલું કે ચોથું ચરણ છે માટે વિધેય અને પ્રતિવિધેય નીકળી જાય. વધ્યો શું? તો થીટા. હવે આપણે જે ધાર્યું છે તેના પરથી થીટાની કિંમત આપણે બનાવેલી છે કે સાઇન ઇનવર્સ એક્સ અપોન એ, જેને આપણે અહીંયા મૂકી દેવાની છે થીટાની કિંમત. માટે આપણો જવાબ થશે. ચાલો ત્રીજી વખત એક વખત જોઈ લો, થર્ડ ટાઈમ. ધારેલું જુઓ. શરત વાળો ભાગ ખાસ જુઓ. ચલો રકમમાં ધારેલું મૂકી દેવાનું. સાદરૂપ. છેલ્લે વિધેય પ્રતિવિધેય કેન્સલ. થીટાની કિંમત મૂકો એટલે જવાબ આવશે. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે. ઓકે, થેન્ક યુ.